નામ તમારું અને આજે આ ઘટના કઈ જગ્યાએ શું બની? ચકલાસી નડિયાદ ચકલાસી ભાગોળ. હું મનહરભાઈ બી તળપદા બોલું છું. નડિયાદ ડાકોર ટર્નિંગની અંદર એક કન્ટેનર વાળો એમાં 8 ટ્રેક્ટર ભરેલા છે અને એ ટ્રેક્ટર ભરેલા એમાં ટર્નિંગમાં 2 દારૂ પીધેલા ડ્રાઈવરો છે. એમણે અહીંયા અમારું મકાન ઘુસાડી દીધું. 2 રિક્ષાઓ ઢહેડી લીધી અંદર અને રિક્ષાઓ નુકસાન થયું અને સંડાસ બાથરૂમ ને મકાનને નુકસાન ખાસું નુકસાન કરેલું છે. અને એ કરી અમે પોલીસને જાણ કરી છે અને પોલીસની 2 ગાડી પણ આવી ગઈ છે અને એ કરીએ છીએ. બરાબર, આ રીતે. આ ગાડી તો આ ગાડી કેમ લીધી? કેવું અહીં કેમને નાખી દીધી ગાડી? આ ગાડી દારૂ પીને ટર્નિંગમાં સીધી ગાળી દીધી છે અંદર. આ વળાંક ઉપર જ વળાંક પર, હા, વળાંકની અંદર એ કરી દીધી છે ગાડી અને ખાસી નુકસાન કરેલું છે. મકાનને 2 રિક્ષાઓને એ નુકસાન કરીને એ કર્યું છે. કોઈ જાનહાની ગઈ કરી? હા, જાણ કરી છે પોલીસે. કોઈને જાનહાની કોઈ વાંચ્યું કર્યું કઈ? ના, વાંચ્યું નથી કોઈને. પોલીસ આવી ગઈ? હા, વાંચ્યું નથી. તમારું? રણજીતભાઈ. રણજીતભાઈ, તમે ક્યાંથી ક્યાં જતા હતા અને શું આખી ઘટના બની? બેંગ્લોર થી આપણે અમદાવાદ. હા, શું ઘટના બની? हाँ, लोकेशन થી भटक गया था। हाँ, लोकेशन अपने एक्सप्रेस पे चाली जाता, लोकेशन अंदर बताई तो लोकेशन उतरी गया। एक्सीडेंट કેમ નતો? एक्सीडेंट तो हमें बस आई गई એટલે ટર્ન છોટો લઈ લીધો। કોણ ચલાવતો હતો? હેલ્પર ચલાવી રહ્યો હતો। તાર પાસે લાયસન્સ છે? લાયસન્સ છે? તો તમે શું રહેલા? મેં ઊંઘેલો હતો। કેટલા ટ્રેક્ટરો ભરેલા? 8। અમદાવાદ જતા લઈ? અસલી કોઈ વાંચ્યું કર્યું કઈ બનાવ બન્યો? કઈ જ નહીં થયો। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.